મહુવાના ધોળીકુઈ ગામનો આદિવાસી અને રબારી સમાજ વચ્ચેનો ઝઘડો હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહુવામાં આદિવાસી સમાજ અને રબારી સમાજ વચ્ચેની જે બબાલ પહેલા થઈ હતી, ફરી એકવાર બબાલ થઈ છે. ફરી એકવાર બંને સમાજ આમને સામને આવી ગયા છે. શું છે સમગ્ર મામલો, જો એની વિગતે ચર્ચા કરવા જઈએ તો મહુવાના જે આ ધોળીકુઈ ગામ છે એમાં આદિવાસી સમાજ અને રબારી સમાજ વચ્ચે આના પહેલા એક બબાલ થઈ હતી. બંને સમાજ આમને સામને આવ્યા હતા અને આખો જમીનનો વિવાદ હતો. આ આખી બાબતને લઈને 32 જેટલા લોકોની સામે એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાઈ હતી અને હવે ફરી એકવાર આ વિવાદ ચર્ચામાં આવ્યો છે, કારણ કે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ગ્રામ સભામાં ફરી એકવાર હોબાળો થયો છે. ખાસ કરીને આજે ગ્રામ સભાવાળા વિવાદની વાત કરવામાં આવે તો ગ્રામ સભામાં ચર્ચા ચાલી રહી હતી ને ચર્ચા દરમિયાન એક મહિલાને ધક્કો વાગ્યો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જૂની અદાવતના કારણે ફરી એકવાર વિવાદ ઉભો થયો અને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ. લેડીઝ પાર્ટનું કહો ને તમને કઈ દેરો છે. લેડીઝ ને પકડવાની નહીં. આ લેડીઝ ને નહીં પકડાય. અમે તલાટી ના પકડાય. નહીં પકડાય. એટલું સમજી લેજો આમ. હા. લેડીઝ ને નહીં પકડાય. હા. ઓલા તલાટી જાય લે ઉપરા. મારા પૈસાથી દાંત ના ખાવજો દાંત. મારા પૈસા અટકેલા તેના દાંત ના ખાવજે તું મરી ગયા. હા. બીજેશ ભાઈ મને આયોજન કરવાની છે અમારે. એ હજાને માથે ની લાવવાનું કરવું જોઈએ મને લેડી. મેં તમને જો નહીં સવારે હું આપી દેમ બરાબર. તો લેખિતમાં આપી બાકી છે. આના પહેલા જે વિવાદ થયો હતો એને લઈને ચર્ચા કરવામાં આવે
તો એક ટેન્ટ બાંધવાને લઈને વિવાદ થયો હતો ને ત્યારબાદ મામલો વિકર્યો હતો. મામલો વિકર્યા બાદ બંને જે સમાજના લોકો છે, બંને પક્ષના લોકો છે, આમને સામને આવી ગયા હતા. એ મામલો શાંત પડ્યો કારણ કે પોલીસે 32 જેટલા લોકોની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. ફરી એકવાર વિવાદ સામે આવ્યો. આ ગ્રામ સભા દરમિયાન હોબાળો થયો, ગામના લોકો આવ્યા, સમાજના આગેવાનો સામે આવ્યા અને ત્યારબાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખા વિવાદને લઈને શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.